શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારા આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે બપોરના 12 વાગે. તો આજે અમે આવી ગયા હતા ટ્રેક્ટરના પંચર કરાવવા. જોઈ શકો છો આ દક્ષભાઈ ચલાવ ટ્રેક્ટર. આ ટાયર પડ્યું, આ પેટ્રોલ પંપ બાજુ આવ્યા હતા. તો વાસ્તવમાં થયું એવું કે ટ્રેક્ટર લઈને ગયા હતા ખેતરમાં, પણ કહેવાય પંચર પડ્યું. તે પછી પંચર કરાવવા આવી ગયા છે હોય જુઓ ટ્રેક્ટરમાં. જુઓ જેક લાગી ગયો છે. આવી રીતે જેક લાગે નહીં તો હરિયું પર આવવાનું અને અડધા કરવાનું. જોઈ શકો છો ટાયરે હવામાં યુઝ છે. આ હવામાં આવે એટલી જ આપણે ટાયર ખોલી શકીએ. જુઓ આ ગન આવી છે, આ ગનથી ખુલે આવે. બધા બોલશે ખુલી જાય, ફાટ ફાટ ફટાફટ ખુલી જાય ને કાંઈક ગા. મશીનરી અત્યારે ભારતની ટેકનોલોજી એટલી બધી વધી છે ને વાત જ ના પૂછો. નાટક કરે છે જો આખું ટાયર નીકળી ગયું છે, બહાર આવી ગયું. આવવાનું ખોલવું પડે, ખોલ એ બતાવીએ બસ તમે. તો જો ટાયર ખુલ્લો છે. જશા અઢસ કરો તો તાર ટાયર ખુલ્લો, એમ ના ખુલે. આ ટ્રેક્ટર પડી સ્વરાજ. થોડું નરમ થઈ ગયું છે જોવાય. એ વાતથી ખુલ્લો પછી અંદરની કે ટ્યુબ બહાર ને કરે, ટ્યુબ બહાર ને કરીને પછી જોવું પડે પંચર છે એમાં. આ ટ્રેક્ટરી કરે બેઠો બેઠો ટ્રેક્ટરી કરે કેવી રીતે ચલાવું ને. જુઓ નીકળે છે હવે. પંચર થઈ ગયું છે જુઓ તમે કમ્પ્લીટ. ટાયરમાં 4 પંચર હતો આપણા ટાયરમાં. હવે ચેક થાય બીજી જગ્યાએ દવાની નહીં કરી દઈને. રેડી ઓકે. તો ફાઇનલી આપણે ટાયરમાં પંચર નીકળ્યું છે. હવે ફિટ કરીને હવે ઘેર લઈ જવાની વાળી ટ્રેક્ટરની. ખેતરમાં કોમે કરવું પડે ને ટ્રેક્ટર. હેડો પોણી વિતાઈએ. તો ચલો હા હેડો તરસ લાગી પોણી વિતાઈએ. પેટ્રોલ પંપ છે, દરેક પેટ્રોલ પંપથી આપણે પાણી તો હોય જ. તો પહેલાં પાણી પીતાઈએ. હા જો ચીલ્ડ પાણી ડોગીશભાઈ, ચીલ્ડ એકદમ ચીલ્ડ ઠંડુ પાણી. તો પ્લાન્ટ છે એ પ્લાન્ટ ઉપર પાણી પીતાઈએ. આજનું વાતાવરણ જુઓ ખાલી કેવું કાળું. વરસાદ આવશે વરસાદ, મને જમે એવું લાગી રહ્યું. અમે વરસાદની ખેડૂતોની જરૂર એવું કે. તો હવે પાણી પીએ. જો 10 બે પાણી પીવું. ઠંડુ છે ને પાણી, ચીલ્ડ એકદમ ચીલ્ડ ઠંડુ જ પાણી પીએ. ભલે ચોમાસું હોય ઉનાળો હોય શિયાળો, પાણી જો ઠંડુ જ પીવાય. લાગુ પડે એના વટથી. જો એકદમ ચીલ્ડ પાણી. જો દક્ષભાઈ પીવું. પાણી લપકાવો. બાકી 4 બાજુ વ્યૂ જોઈ લે. કોનો મતલબ ઉજાય હે સ્પીડિંગ એટલે એ દક્ષા સ્પીડિંગ એટલે નો સ્પીડિંગ થૂમતાના બાદ ગાઈસ કોઈ પેટ્રોલ પંપે ગંદકી નહીં કરવાની, થૂંકવાનું નહીં. પછી જેનાથી આગ લાગે ને એ વસ્તુ પેટ્રોલ પંપ પર લઈને ના જવાની. ફાઇનલી ટાયરમાં ટ્યુબ લાગી ગઈ છે. જોઈ શકો છો મસ્ત ઠંડો પવન આવે છે. ટ્રેક્ટરની સીટ ઉપર બેઠા છીએ. જુઓ શાંતિથી બેઠા. પૂરા મંડી હવે આ જુરાસિક ચાલુ થાય.
અને ઓય થઈ જાય ને પછી ઘેર જઈએ, ઘેર થોડું કોમ છે, ઘેર કોમ પતાવી પછી લીખી ડેમ જઈએ. અને લીખી ડેમ વાળો વ્લોગ અમારી મેઇન ચેનલ ગુજરાતી બ્લોગર 09 પર આવી જશે. તમે એના પર ચેનલ પર વિઝિટ કરી અને બ્લોગ જોજો. આ સેકન્ડ ચેનલ છે, આપણે પ્રેમભાઈ ચેનલ છે, ઓમ બ્લોગ બનાવીએ છીએ. જો તમારે નોકરી ના કરતા નોકરી તો નોકરી કરીને ભેગું ના થતું હોય ને તો આવો ટેમ્પા લાવી 2 નંબરનો ધંધો ચાલુ કરવો. રાતોરાત કરોડપતિ નદીમાં ફરી આવો ટેમ ફર્યો રાતોરાત કરોડપતિ થઈ જાય. જસ્ટ વાત હતી, પરમિશન લઈને કરજો. ફાઇનલી પંચર નીકળી ગયું છે. આમાં ટાયર ફીટ થાય છે. ટાયર ફીટ થઈ જાય એટલે આવું છીએ ઘરે જઈને જવાનું છે બીજો બ્લોગ ઉતારવા માટે મેન આઈડી માટે. તો બસ આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. આ બ્લોગ જોવા માટે અમારી ચેનલ ગુજરાતી બ્લોગર પ્રેમને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. Uru,